સુરત રાંદેર વિસ્તારમાં રસ્તા વચ્ચે રિક્ષા ઊભી રાખવા પર થયેલા વિવાદમાં એક વ્યક્તિ પર 3 શખ્સો દ્વારા કરેલા જીવલેણ હુમલામાં રાજુભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે। આ ઘટનામાં રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે। રિક્ષા હટાવવાની ઘટના રાંદેર વિસ્તારમાં બની। રાજુભાઈ નામના વ્યક્તિએ રસ્તા વચ્ચે ઊભી રાખેલ રિક્ષા સાઈડ પર હટાવવા 3 શખ્સોને કહ્યું હતું। આ વાત પર ઉશ્કેરાયેલા આ ત્રણેય શખ્સોએ રાજુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાને પરિણામે ગંભીર રીતે ઘાયલ થયેલા રાજુભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું। ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। રાંદેર પોલીસે આ ઘટનાની તબક્કાવાર તપાસ શરૂ કરી છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 10/1/2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની 3 ઈસમો રિક્ષા લઈને નીકળેલા, જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકી નાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા, જેઓ સારવાર દરમિયાન 21/1/2026ના કલાક 21:23 વાગે મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। સર, આરોપીઓનો કઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીઓનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી। તેઓ ભંગારના માલ સામાનની હેરફેરનું કામકાજ કરે છે।